હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનમંજરી વિદ્યાપીઠ મહુવા. આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં વાત કરવાની છે. આપણું પ્રકરણ નંબર 5 જે છે સજીવના પાયાનો એકમ. સજીવના પાયાનો એકમ અને શું છે એ? કોષ. નાનકડો એવો કોષ. આમ તો નાનકડો એવો ન કહેવાય, કારણ કે એના લીધે જ આપણું અસ્તિત્વ છે, બરોબર છે. તો એના વિશે લાસ્ટ લેક્ચરમાં આપણે સમજ્યા હતા કે કોષીય અંગિકાઓ વિશે આપણે હવે વાત કરવાની છે. 2 પ્રશ્નો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયા હતા. સાથે સાથે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ જે છે એના વિશે પણ વાત કરવાની છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ આજનો આપણો લેક્ચર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગોલ્ગી પ્રસાધન વિશે અને કોષીય અલગ અલગ અંગિકાઓ વિશે. છેલ્લા લેક્ચરમાં આપણે જોયું હતું કે કોષીય અંગિકાઓ શું છે. મેઇનલી અંગ હોય તો એનો નાનો ભાગ અંગિકા કહેવાય. જેમ કે હાથ આપણો અંગ છે, તો એની અંદર જે નાની નાની મસલ્સ આવેલી હોય છે, પેશીઓ જેને આપણે કહીએ, એ જે છે એને આપણે શું કહીએ છીએ? એને અંગિકાઓ કહેવાય. એટલે કોષો ભેગા મળી અને અંગિકા બનાવે, અંગિકા ભેગા મળીને અંગ બનાવે, ને અંગ તો આપણને ખ્યાલ છે કે મળીને શરીર બનાવશે. તો હવે કોષીય અંગિકાઓ જે છે, એટલે કોષ શેનો બનેલો છે એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. મેં 2 ટોપિક એટલે કે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ હોલ્ડ ઉપર અત્યારે મૂકેલા છે. તમને આ જ્યારે પેજ ફેરવતા હશો ત્યારે બંને આકૃતિઓ દેખાણી હશે. બંને આકૃતિઓ ખૂબ જ અગત્યની છે. પરીક્ષામાં 110% લખવું હોય ત્યાં લખી લેજો. એ પૂછાશે જ પરીક્ષામાં, એ પ્રશ્નો પૂછાવાના જ છે. આ વસ્તુ યાદ રાખજો. તો હવે એ પ્રશ્નોને આપણે હોલ્ડ ઉપર શા માટે મૂક્યા છે એના વિશે વાત કરું, નહીતર તમને એમ થાય કે કેમ થયું. તો જુઓ, એ જે ટોપિક છે ને એ આપણે સમજીએ ત્યારે એના અંદર આ બધી જ વસ્તુઓ આવશે. ગોલ્ગી કાય છે, કણાભ સૂત્ર છે, રંજક કણો છે, બધી જ વસ્તુ આની આગળ આપણે ભણી ગયા. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એ બધી જ વસ્તુ આના અંદર આવશે, બરોબર છે. તો એ વસ્તુ જ્યારે આપણે ભણતા હોઈએ ત્યારે ફરી પાછું આનું રિવાઇઝ થઈ જાય, ક્યાં એકચ્યુઅલમાં આવેલી છે એના વિશે ખ્યાલ આવે. તો એટલા માટે આપણે એકવાર બધા જ ટોપિક ક્લિયર થઈ જાય, કારણ કે આ ચેપ્ટરમાં હવે 2 કે 3 ટોપિક બાકી રહ્યા છે ખાલી. તો એકવાર એ ટોપિક ક્લિયર થઈ જાય પછી સંપૂર્ણ કોષ આપણે વ્યવસ્થિત રીતે ભણવાનો છે, બરોબર છે. તો એ માટે આપણે એને અત્યારે હોલ્ડ ઉપર મૂકેલા છીએ. તો આજનો પહેલો પ્રશ્ન જે છે આજ થશે કે ગોલ્ગી કાયનું મહત્વ સમજાવો, અથવા તો ગોલ્ગી કાય શું છે વિસ્તૃત માહિતી આપો. તો ગોલ્ગી કાય છે ને, અથવા તો ખાલી ગોલ્ગી, તો ગોલ્ગી પ્રસાધન, સામાન્ય ભાષામાં એને ગોલ્ગી કાય પણ કહેવામાં આવે છે, ગોલ્ગી એપરેટસ. તો ગોલ્ગી શું છે? પહેલા તો ગોલ્ગી એ વૈજ્ઞાનિક હતા, કેમિલો ગોલ્ગી. તો સૌ પ્રથમ ગોલ્ગી પ્રસાધનનું વર્ણન કેમિલો ગોલ્ગી નામના જે બાયોલોજિસ્ટ હતા, જીવ વૈજ્ઞાનિક, તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. તે પટલ દ્વારા આવૃત તંત્રની બનેલી રચના છે. એટલે બધામાં પટલ. તો પટલ એટલે કીધું એમ કે સ્નાયુઓનું પડ, બીજું કાંઈ નથી. કેમ કોબીના એક પછી એક પડ હોય, એવું જ પટલ હોય, બીજું કાંઈ પટલ એટલે કાંઈ નવીન હોતું નથી. હવે જે એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલ પુટિકાયુક્ત રચના છે. એટલે એ એકબીજાને સમાંતર, સમાંતર કોને કહેવાય તમને ખ્યાલ છે? કોબીનો દડો, મેં કીધું ડુંગળીનો દડો, આ બધું સમાંતર જ ગોઠવાયેલા છે. પાનાના આપણે પેજ હોય, બુક હોય, તો બુકમાં બધા જ પાનાઓ એકબીજાને કેવા હોય? સમાંતરે હોય છે. આવી પુટિકાઓને કહે છે સિસ્ટરની. આ પણ યાદ રાખજો, બરોબર છે. એને શું કહેવાય છે? સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. આ પટલો કેટલીક વાર અંતઃકોષરસ જાળના પટલો સાથે જોડાયેલી હોય છે, તેથી જે અન્ય જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ બનાવે છે. એટલે ગોલ્ગી પ્રસાધન જે છે એ ઘણીવાર અંતઃકોષરસ જાળ, જે આપણે ગયા લેક્ચરમાં સમજ્યા હતા, તેની સાથે પણ જોડાયેલી હોય છે. આગળ જો વાત કરીએ તો ગોલ્ગી પ્રસાધન દ્વારા અંતઃકોષરસ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું પેકેજિંગ કરી અને કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. હવે ગોલ્ગી પ્રસાધનનું મેઇનલી કામ શું છે? એનું મેઇન કામ છે પેકિંગ. આપણે દુકાન ઉપર જઈએ
અત્યારે તો ન જવાય, પણ પહેલાંના સમયમાં જતા, ને ઘણા તો અત્યારે પણ જતા હશે, કારણ કે કોરોના તો હવે કોઈને કંઈ લાગતું નથી. કોરોના એટલે કાંઈ નહીં, એવું જ થઈ ગયું છે હમણાં તો જ્યારે પણ જવાનું થાય ત્યારે આપણે ફોર એક્ઝામ્પલ ગાંઠિયા આપણે લીધા, ચાલો, તો ગાંઠિયા બનાવે કૂક, એટલે કે લોટ કોઈએ પહેલેથી બનાવેલો જ હોય, પછી એને ગાંઠિયા વણી અથવા તો ફાફડા બનાવે, તો એની જે પડ બનાવી પછી તળી અને પછી પેકિંગ કરે. તો પેકિંગ જે વ્યક્તિ કરે છે ને, એ કોણ છે? એ ગોલગી પ્રસાદન છે આના અંદર. અને બનાવે છે, હવે ઘણીવાર તમે જોયું છે કે બનાવવાવાળા વ્યક્તિ અને પેકિંગવાળા વ્યક્તિ અલગ અલગ હોય છે. તો એ જે પેકિંગવાળા વ્યક્તિ છે, એ પેકિંગવાળા વ્યક્તિ છે ગોલગી પ્રસાદન, અને બનાવવાવાળા વ્યક્તિ કોણ છે? અંતઃકોષરસ જાળ. જો આ ટોપિક રિલેટ કરો, આવા ઉદાહરણો એટલે આપું છું કે તમને આઈડિયા આવે, બરોબર છે. હવે આગળ તો જુઓ, કીધું છે કે પુટિકાઓમાં નિપજોનું પેકેજિંગ કરવું અને રૂપાંતરણ કરવું, તેમજ તેઓનું સંગ્રહ કરવાના કાર્યોની ગોઠવણી કોણ કરે છે? પ્રસાદન કરે છે. એટલે પ્રસાદન બધા જ પ્રકારનું મેનેજમેન્ટ કરે, કે ભાઈ આ ગાંઠિયા આવ્યા, એટલે હકીકતમાં પરીક્ષામાં પાછા ગાંઠિયા નહીં લખતા, તો તમને ખાલી સમજાવવા માટે કહું છું. આટલા ગાંઠિયા આને આપવાના છે, 100 ગ્રામ આને આપવાના છે, 200 ગ્રામ આને આપવાના છે, પૈસાની આગળથી આટલા લેવાના છે. આ બધું જ જે વ્યક્તિ કરતો હોય એને ઇમેજિન કરો, એ આપણા કોષમાં છે ગોલગી પ્રસાદન, અને બનાવવાવાળો અંતઃકોષરસ જાળ, બરોબર છે. હવે આગળ જો વાત કરીએ તો કેટલાક કિસ્સાઓમાં ગોલગી પ્રસાદન સરળ શર્કરામાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ પણ કરે છે. હવે આ શર્કરા શું છે? તો શર્કરા જે છે એ હકીકતમાં કાંઈ નથી, પરંતુ આપણા ખોરાક ક્યાંથી મળે? આપણે CH અને O3 માંથી ગ્લુકોઝ બનેલું હોય મેઇનલી. તો આ ગ્લુકોઝ જે છે એના ઘણા બધા સ્વરૂપો હોઈ શકે, ફ્રુક્ટોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ, આ બધું તમે કદાચ સાંભળ્યું હશે. તો એવી રીતે જ્યારે સરળમાંથી જટિલ બને, એટલે થોડાક એમાં ગ્લુકોઝ જે છે એના 2 અણુઓ ભેગા થઈને કોઈ નવો અણુ બનાવતા હોય, જેમ કે ફ્રુક્ટોઝ બનાવતા હોય. તો આવી બધી પ્રક્રિયાઓ પણ કોના દ્વારા થાય છે? તો એનું પણ નિર્માણ કરે છે ગોલગી પ્રસાદન. ગોલગી પ્રસાદન લાઇસોઝોમના નિર્માણ સાથે પણ સંકળાયેલ છે, એટલે નિર્માણ લાઇસોઝોમનું કોણ કરે છે? એ પણ ગોલગી પ્રસાદન કરે છે. આપણને આકૃતિ જે છે એ જોવાનું કીધું છે. આકૃતિમાં મેં તમને કીધું એમ કે આપણે એક સાથે જ જોવાનું છે, કે ભાઈ આકૃતિ એક સાથે આપણે ભણીએ એટલે આપણને એમાં વધારે આઈડિયા આવશે. નહીંતર અહીંયા તમે બધી જ વસ્તુ જોઈ શકો છો. ગોલગી પ્રસાદન દેખાય છે, તો આ છે ગોલગી પ્રસાદન. તો આ ગોલગી પ્રસાદન તમે જોઈ શકો છો, અને એ લાઇસોઝોમ જે છે એની સાથે પણ સંકળાયેલ હોય છે. એ તો આપણે પછી આખો કોષ વ્યવસ્થિત રીતે દોરવાનો પણ છે પરીક્ષામાં, બરોબર છે. અહીંયા આપણને કેમિલો ગોલ્ગી વિશે માહિતી આપેલી છે, જે આપણા માટે ખાલી જાણકારી માટે છે કે એણે કેવી રીતે પોતાનું કામ કર્યું. તો આ હતું ગોલ્ગી પ્રસાદન. તો હવે ગોલ્ગી પ્રસાદન કોની સાથે સંકળાયેલું છે? લાઇસોઝોમ સાથે. તો ચાલો હવે વાત કરીએ લાઇસોઝોમ વિશે. તો આજનો આપણો બીજો પ્રશ્ન છે આ, કે લાઇસોઝોમ એટલે શું? લાઇસોઝોમ વિશે વિસ્તૃત માહિતી આપો. તો કોષોનું ઉત્સર્ગ દ્રવ્ય કે કચરાને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે લાઇસોઝોમ જવાબદાર છે. તો મેઇનલી લાઇસોઝોમ શું છે? તો આપણે ફરી પાછા ગાંઠિયાવાળા ઉદાહરણ ઉપર આવી જઈએ. તો ગાંઠિયાની દુકાન હશે, ત્યાં તે લોકો ખાલી ગાંઠિયા વેચતા જ નહીં હોય, પણ ગાંઠિયા જે છે એ ત્યાં લોકો ખાતા પણ હશે. તો લોકોએ ગાંઠિયા ખાધા પછી એનો કંઈક કચરો હશે, બરોબર છે. તો એ કચરો પાછો જે ગાંઠિયા બનાવવાળો માણસ છે એ નહીં લેતો હોય, એના માટે એક બીજો કોઈ છોકરો એને રાખેલો હશે. તો એ છોકરો છે લાઇસોઝોમ, બીજું કાંઈ લાઇસોઝોમ છે નહીં. આવી રીતે યાદ રાખશો તો જ, નહીંતર આ બધું તમને ચેપ્ટર પૂરું થશે પછી એક સરખું લાગવાનું છે. એટલા માટે હું તમને આવી રીતે રિલેટ કરીને વસ્તુઓ કહું છું. તો ઉત્સર્ગ એટલે ટૂંકમાં દૂર કરવું શરીરમાંથી અથવા તો કોઈ જગ્યાએથી. તો કચરાનું વ્યવસ્થાપન કરે એને તંત્રને શું કહેવાય છે? લાઇસોઝોમ્સ કહે છે. કોઈ પણ વિદેશી દ્રવ્ય, વિદેશી એટલે અહીંયા આઉટ ઓફ ઇન્ડિયાનું નહીં, પણ એ કોષની બહારનું, એટલે એ વિદેશી કહેવાશે. તો કોઈ પણ વિદેશી દ્રવ્ય તેમજ તૂટેલી કોષીય અંગિકાઓનું પાચન કરી તેના પૂર્ણ કોષોને સ્વચ્છ રાખવામાં લાઇસોઝોમ મદદરૂપ થાય છે. લાઇસોઝોમનું મુખ્ય કાર્ય શું છે?
એ કોષો જે છે એનું પાચન પૂર્ણ થયા પછી કોષોને સ્વચ્છ રાખે છે. એટલે લોકો ત્યાં જમી લીધા પછી એ ટેબલ સાફ સફાઈ થઈ જાય, ગાંઠિયાઓ જે છે એનું ઉત્સર્જન થઈ જાય, એટલે કે ઉત્સર્ગ દ્રવ્યો તરીકે દૂર થઈ જાય, ડીશો લઈ લે. તો આ બધું કામ લાઇસોઝોમનું છે. હવે જેવા કે બેક્ટેરિયા, ખોરાક જૂની અંગિકાઓ જે નાશ થવાને આરે હોય તેનું વિઘટન પણ કોણ કરે છે? લાઇસોઝોમ. વિઘટન એટલે શું? વિઘટન એટલે તૂટવું, વિઘટિત કરવું, એનો મતલબ જ થાય તૂટવું. એટલે જ્યારે તૂટે ત્યારે પણ એનું વ્યવસ્થાપન કોણ કરે છે? લાઇસોઝોમ જ કરે છે. અને નાના ટુકડાઓમાં ફેરવે છે, જેથી કરીને પછી શું થાય કે કોષીય અંગિકાઓ નાનામાંથી પાછો એનો વિસ્તાર થતો હોય છે. એટલે એકમાંથી બે થાય, પછી બંને મોટી થાય, પછી બેમાંથી ચાર થાય, આવી રીતે. લાઇસોઝોમ પાચન કરી શકે છે કારણ કે તેઓ પાચન માટેના સક્રિય ઉત્સેચકો ધરાવે છે કે જે બધા જ કાર્બનિક દ્રવ્યોને તોડવાની ક્ષમતા ધરાવે છે. એટલે લાઇસોઝોમ જે છે એ પાચન કરી શકે છે અને લગભગ બધા જ કાર્બોદિત પદાર્થો જે છે જેના અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન આવેલા હોય છે તેનું પાચન કરવાની ક્ષમતા કોનામાં છે? એટલે કે તેનું પાચન માટેના જે તોડવાની ક્ષમતા છે એ કોનામાં છે? લાઇસોઝોમમાં છે. કોષીય ચયાપચય. હવે ચયાપચય શું છે? ઘણી બધી વાર તમે આ શબ્દ સાંભળ્યો છે. બે શબ્દોથી બનેલું છે, ચય અને અપચય. તો ચયાપચય શું છે? તો કે ભાઈ કોષોમાં ચયાપચયનો મતલબ આપણે એવી રીતે લઈશું કે આપણે એક સામાન્ય ઉદાહરણથી સમજીએ તો શ્વાસ લીધો અને શ્વાસ છોડ્યો, તો ચય અને અપચય. ચય એટલે ગ્રહણ કરવું, અપચય એટલે દૂર કરવું. તો આના દરમિયાન જે વિક્ષેપ સર્જાય ત્યારે લાઇસોઝોમ પોતાના જ કોષોનું પાચન કરી નાખે. એટલે છે ઘણીવાર કેવું થાય કે ભાઈ ઓક્સિજન ન મળે પૂરતો, તો ત્યારે કોણ પોતાનો વિક્ષેપ કરીને તોડી નાખે? લાઇસોઝોમ. એટલે લાઇસોઝોમ એ સમયે પોતાના કોષો તોડી અને ઉર્જા પૂરી પાડે છે. એટલે કે ઉદાહરણ તરીકે જ્યારે કોઈ કોષ ઈજાગ્રસ્ત બને ત્યારે લાઇસોઝોમ તૂટે છે અને તે લાઇસોઝોમ તૂટી અને પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષોનું પાચન કરી નાખે છે. આથી જ લાઇસોઝોમને કોષોની આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે લાઇસોઝોમ જે છે ને એ એક રીતે જોઈએ તો બહુ જ શહીદ પ્રકારનો માણસ છે. જ્યારે પણ કોષોને, કારણ કે ઘણીવાર કેવું થાય કે કોષોને ઓક્સિજન ન મળે અથવા કોઈ બીજા કારણોસર આપણા જે કોષો છે એ આવી રીતે પોતાની અંદર જ પ્રક્રિયા ન કરી શકે. હવે ખોરાક તો આપણા શરીરને તો એક મિલી સેકન્ડ પણ ઉર્જા વગર ચાલવાનું જ નથી. તો આ સમયે શું કરે છે? આ સમયે લાઇસોઝોમ પોતાના અંદર જ જે કોષો હોય એનું પાચન કરી નાખે. એટલે ટૂંકમાં એ પોતે તૂટી જાય અને ઉર્જા ઉત્પન્ન કરે. એટલા માટે જેને આત્મઘાતી કોથળીઓ, આત્મઘાતી એટલે શું? સુસાઇડલ. પોતે આત્મઘાત કરી લે છે પરંતુ કોષોને જીવંત રાખે છે. તો આવું છે આપણું લાઇસોઝોમ, આત્મઘાતી કોથળીઓ. સંરચનાકીય લાઇસોઝોમ આવૃત પટલીય કોથળીઓ જેવી રચના છે કે જે પાચિત ઉત્સેચકો ધરાવે છે. તો લાઇસોઝોમ જે પટલીય કોથળીઓ છે હકીકતમાં જે પાચિત ઉત્સેચકો ધરાવે છે જે મેઇનલી પાચન કરી શકે છે. આ ઉત્સેચકો કણિકામય અંતઃકોષરસ જાળ RER એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ દ્વારા નિર્માણ પામે છે. એટલે લાઇસોઝોમ જે છે એ લાઇસોઝોમના જે પોષક દ્રવ્યો છે અથવા તો જે પાચક ઉત્સેચકો છે એ ક્યાંથી આવે છે? RER રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે કણિકામય અંતઃકોષરસ જાળ દ્વારા નિર્માણ પામે છે. તો આ વસ્તુ પણ તમે ખાસ યાદ રાખજો. તો આ હતું એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન, લાઇસોઝોમ કોષોની આત્મઘાતી કોથળીઓ. તો લાઇસોઝોમ વિશે અભ્યાસ કર્યા પછી આજનો જે આપણો ત્રીજો અને છેલ્લો પ્રશ્ન છે, એટલે આ ચેપ્ટરનો નહીં પણ આજનો, આ ચેપ્ટરમાં હજી 4 પ્રશ્નો પછી બાકી રહેશે જેના વિશે આપણે આગળના ચેપ્ટરમાં વાત કરીશું. એમાં એક તો પ્રાણી કોષ, વનસ્પતિ કોષ આકૃતિ સાથે અથવા તો ખાલી આકૃતિ દોરો, નામ નિર્દેશન વાળી આકૃતિ, પછી રસધાનીઓ છે અને રંજક કણો છે. પણ આજે આપણે આ પ્રશ્ન 1 જોઈ લઈએ. તો લાઇસોઝોમ એટલે કોષોની આત્મઘાતી કોથળી. તો
કણાભ સૂત્ર. તો કણાભ સૂત્ર ઇંગ્લિશમાં જેને માઇટોકોન્ડ્રિયા જેને કહેવાય છે, માઇટોકોન્ડ્રિયા. ખાસ કરીને જો વાત કરીએ ને તો એ કોષનું પાવર હાઉસ છે, શક્તિઘર. આ યાદ રાખજો તમે. શું છે? કણાભ સૂત્રો એ કોષનું પાવર હાઉસ અથવા તો શક્તિઘર. ઓલું હતું આત્મઘાતી કોથળી લાઇસોઝોમ, અને કણાભ સૂત્ર શું છે? શક્તિઘર. તો કણાભ સૂત્રને કોષોના શક્તિઘરો તરીકે ઓળખવામાં આવે છે. જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. આપણે જાણીએ છીએ કે ઉર્જા જે છે એ એક નેસેસરી વસ્તુ છે. જે ઉર્જા એટીપી તમે નામ સાંભળ્યું છે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો આ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ યાદ રાખજો, ફૂલ ફોર્મની અંદર પરીક્ષામાં પૂછાઈ શકે. આજના જો લેક્ચરમાંથી ખાસમ ખાસ કેવું હોય તો આ ત્રણ વસ્તુ. એક, શક્તિઘર પાવર હાઉસ કોને કહેવાય કોષનું? તો કણાભ સૂત્ર. આત્મઘાતી કોથળી કોને કહેવાય? લાઇસોઝોમ. અને એટીપીનું પૂરું નામ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આમાંથી દરેક પરીક્ષામાં તમને એક પ્રશ્ન અચૂક જોવા મળશે. એટલે એક વનસ્પતિ કોષ, પ્રાણી કોષ, કોઈ પણ પરીક્ષા હોય હવેથી. અને બીજો આ પ્રશ્ન છે, બરોબર છે. હવે કોષના ઉર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે એટીપીને ઓળખવામાં આવે છે. એટલે ઉર્જા, કેટલી ઉર્જા બને, કેટલી ઉર્જા મળે, ક્યાંથી ઉર્જા બને. તો ઉર્જા જે છે એ માપવામાં શેમાં આવે છે? એટીપીના અંદર. કોષોના ઉર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે એટીપીને ઓળખવામાં આવે છે. યાંત્રિક કાર્ય માટે અને નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં એટીપીના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ કરવામાં આવે છે. એટલે કોષોમાં ઉર્જા સંગ્રહિત શેમાં થાય છે? તો એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપે સંગ્રહિત થાય છે. કણાભ સૂત્રો બે આવરણ ધરાવે છે. બાહ્ય આવરણમાં ઘણું ખરું છિદ્રિષ્ઠ હોય છે, જ્યારે અંતઃ આવરણ ઊંડા અંતઃ પ્રવર્ધો ધરાવે છે. એટલે બાહ્ય આવરણ જે છે છિદ્રિષ્ઠ હોય છે, એટલે છિદ્રો ધરાવતું હોય છે, જ્યારે અંતઃ આવરણ જે છે એ અંતઃ પ્રવર્ધો એટલે શું? તો પ્રવર્ધો એટલે તમને કહું ને તો એક સામાન્ય રીતે કહીએ તો જે દોરીઓ જેવી રચના હોય. તમને એક બીજા ઉદાહરણથી સમજાવું તો તમે પેલા એક જમ્પિંગ બોલ આવે છે, જોયા હશે. એકદમ પોચા બોલ હોય નાના છોકરાઓને રમવા માટેના, અને એમાં તમે જોયું હશે તો બાર રૂંછડાઓ જેવી રચના હોય. મેઇનલી આ જે ટેડી બિયર અથવા તો એવા જે ઢીંગલા હોય છે એમાં જેમ બાર રૂંછડા હોય છે, તો એવી જ રીતે કોષોમાં પ્રવર્ધો હોય છે. જો અંદરની તરફ હોય તો અંતઃ પ્રવર્ધો, બહારની તરફ હોય તો બાહ્ય પ્રવર્ધો. તો આ પ્રવર્ધો એટીપીના નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટીઓનું નિર્માણ કરે છે. એટલે રાસાયણિક પ્રક્રિયાઓ, એટીપી તો શું છે? એટીપી તો ઉર્જા છે હકીકતમાં. તો એ ઉર્જા જે નિર્માણ ક્યાં થશે? એ પ્રવર્ધો જે છે એ રચના બનાવે છે. કણાભ સૂત્ર જે છે એ વધારે મજબૂત અંગિકાઓ ધરાવે છે, જેનો અર્થ એ થાય કે તેઓ પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. જો કણાભ સૂત્ર જે છે ને એ પોતે, કણાભ સૂત્રો પાસે ડીએનએ અને રિબોઝોમ્સ બંને છે. આ વસ્તુ પણ એક ખાસ અગત્યની બાબત છે. એટલા માટે કણાભ સૂત્રો કેટલાક તેમના પોતાના પ્રોટીન્સનું નિર્માણ કરવાની પણ ક્ષમતા ધરાવે છે. એટલે કણાભ સૂત્ર કોષોનું પાવર હાઉસ છે. એ રાસાયણિક પ્રક્રિયાઓથી ઉર્જા બનાવે છે, સાથે સાથે એ પ્રોટીન નિર્માણ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. એટલે તમે વિચારો, આપણા શરીરમાં જે ઉર્જા આપણને મળે છે એ આ કણાભ સૂત્રને આભારી છે. જો કણાભ સૂત્ર ન હોત તો આપણી પાસે ઉર્જા જ ન હોત, તો આપણી આ જીવન જે છે એ જ શક્ય ન બનત. તો કણાભ સૂત્ર જે છે એ ખૂબ જ અગત્યની રચના છે. તો આ હતો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો ત્રીજો પ્રશ્ન, કણાભ સૂત્રો વિશેની માહિતી. તો આજે ટોટલ 3 પ્રશ્નો વિશે આપણે વાત કરી. 3 પ્રશ્નો પરીક્ષાના દ્રષ્ટિકોણથી ખૂબ જ અગત્યના છે અને તમારે ખાસ યાદ પણ રાખવાના છે. તો આ હતો આજનો આપણો લેક્ચર. અહીંયા આપણે આજનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ, અને મને એવું લાગે છે કે વ્યવસ્થિત રીતે તમે મહેનત કરતા જશો. મહેનતમાં ક્યાંય કચાશ રાખતા નહીં, કારણ કે હવે ટૂંક સમયમાં તમારી પરીક્ષાઓ પણ આવશે, પ્રિલિમ્સ પણ આવશે, તો એના બાબતે પણ અવેર રહેજો. આઈ હોપ કે લેક્ચર તમને યુઝફુલ અને ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હશે. પૂરેપૂરો અમારો પ્રયત્ન છે તમને સારું એવું એજ્યુકેશન આપવાનું. તેમ છતાં પણ જો ક્યાંય
કચાશ રહી જતી હોય અથવા તો તમને ક્યાંય સમજવામાં તકલીફ પડતી હોય, કોઈ પ્રોબ્લેમ્સ આવતા હોય તો તમે અમારી સાથે શેર કરી શકો છો. અને હોમવર્ક જે છે આજના 3 પ્રશ્નો જુઓ, હોમવર્ક વ્યવસ્થિત રીતે કરજો. ખાલી તમે ગમે તે લખી દેશો એટલે હોમવર્ક યસ નહીં થઈ જાય. આ યાદ રાખજો, તમારી એટેન્ડન્સ હોમવર્ક ઉપર ડિપેન્ડ કરે છે, એટલે વ્યવસ્થિત હોમવર્ક તમારે મોકલી દેવાનું રહેશે. સો ધીસ ઇઝ ધી એન્ડ ઓફ અવર લેક્ચર. થેન્ક્સ ફોર વોચિંગ, થેન્ક્સ ફોર લિસનિંગ. જય હિન્દ.